નમસ્કાર. મહેસાણા જિલ્લા માટે અને ખાસ કરીને વિસનગરના પંથક માટે એક ગૌરવની વાત છે કે શ્રી સાકરચંદ પટેલ યુનિવર્સિટી પોતાના સ્થાપનાના 10મા ગૌરવપૂર્ણ વર્ષ પૂરા કર્યા છે. એ માટે હું તેમને હાર્દિક અભિનંદન આપું છું. અને આ જે શિક્ષણની યાત્રા આદરણીય સાકરચંદ દાદાએ જે શરૂ કરેલી, આજે પ્રકાશભાઈ દ્વારા અને એમની આખી સમગ્ર ટ્રસ્ટી મંડળની ટીમ દ્વારા ઉત્તર ગુજરાત અને ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને લાભ માટે આગળ વધી રહી છે. આ યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત અને નવા નવા સંશોધનો સાથે આગળ વધી રહી છે અને નેટ દ્વારા એને A ગ્રેડ પણ પ્રાપ્ત થયો છે. એટલે શિક્ષણના ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો સાથે વિદ્યાર્થીઓને શું જરૂરિયાત છે, સમયની સાથે શું જરૂરિયાત છે, એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી નવી ટેકનોલોજીઓ સાથે આખી યુનિવર્સિટીને અપગ્રેડ કરવાની, એના તજજ્ઞોને અહીંયા રાખી અને આ યુવાધનને દેશને જ્યારે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ કર્યો છે એને પૂર્ણ કરવા માટે આગળ વધતા હોય ત્યારે આ સાકરચંદ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ પણ વિકસિત ભારતના એક ભાગ બને, વિકસિત ગુજરાત બને અને વિકસિત આખો મહેસાણા જિલ્લો બને, એના માટે જ્યારે પ્રયત્નશીલ હોય ત્યારે આજે એમના 10 વર્ષ પૂર્ણ થયા છે. એ માટે હું એમને સમગ્ર ટ્રસ્ટી મંડળ શ્રી અને આદરણીય પ્રકાશભાઈ સહિત સૌને અભિનંદન આપું છું. અહીંયા જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ભણીને ગયા છે, એમના પરિવારજનોને પણ આભાર પ્રગટ કરું છું. અને આ વિદ્યાર્થીઓ અહીંયા જે ઉપલબ્ધ હાજર છે એમને એમના ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ માન્ય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે વિકસિત ભારત, વિકસિત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા અહીંયા જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવીને આગળ વધી રહ્યા છે તેઓને પુનઃ આજના 10 વર્ષના પૂર્ણ થવાના આજના અવસરે શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને આપના સૌના દર્શન કરવાની તક આપવા બદલ તમામ પ્રકાશભાઈ સહિત તમામ ટ્રસ્ટીગણોનો આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.